એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તારથી 20 સેમી અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B સદિશનું મૂલ્ય કેટલું હશે? સ્વાધ્યાય 4.2 લાંબો સીધો તાર આપેલો છે. માનો લો એક સુરેખ તાર આપી દીધો છે. સુરેખ તાર છે. એમાં વિદ્યુત પ્રવાહ વહે છે. માનો લો કે આ દિશામાં વિદ્યુત પ્રવાહ I વહે છે. I તમને આપી દીધો છે 35 એમ્પિયર. 35 તારથી 20 સેમી અંતરે રહેલા કોઈ બિંદુ પાસે, તારથી 20 સેમી લંબ અંતરે રહેલા કોઈ બિંદુ પાસે, માન લો કે આ બાજુ આ લંબ અંતર આ બાજુ પણ આવે અને આ બાજુ પણ તમે શોધી શકો. બંને બાજુ સમાન લંબ અંતર જ કહેવાય. આ પણ બિંદુ કહેવાય. માન લો કે આ P1 બિંદુ છે, આ P2 બિંદુ છે. અને આપણને ખબર છે પ્રવાહ આ દિશામાં છે, અંગૂઠો ત્યાં રાખું તો આખી વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી હોય તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર અહીંયા આગળ પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં છે P1 પાસે, જ્યારે અહીંયા આગળ બહાર આવતી. ખાલી આ બે ડિરેક્શન જુદી, મૂલ્ય સરખું મળે. R જેટલા લંબ અંતરે છે અને આ રીતે વીંટળાયેલી હોય ક્ષેત્ર રેખાઓ. તો B સદિશ પૃષ્ઠને લંબ અંદર જાય, અહીંયા આગળ 12મી દિશામાં આ રીતે વીંટળાયેલી હોય. તમે P1 કે P2 પાસે શોધી શકો. તો તારથી 20 સેમી અંતરે રહેલા, તો લંબ અંતર આપી દીધું R બરાબર 20 સેમી. that is equal to 2 into 10 raised to minus 1 meter. mu 0 બરાબર 4 pi into 10 raised to minus 7 ટેસ્લા મીટર પર. તો આટલા અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? મૂલ્ય શોધવાનું છે. B બરાબર R જેટલા સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે તારથી R જેટલા લંબ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બરાબર? તો સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત, સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તારથી R જેટલા લંબ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો કે B બરાબર mu 0 I upon 2 pi R. That's all. This is equal to, અને આમ કરી શકાય જો સરળ કરવું હોય તો mu 0 upon 4 pi ની જગ્યાએ મૂકવું હોય તો આને 2 વડે ગુણતા ભાગતા. તો હું આમ લખી શકું 2 mu 0 I upon 4 pi R. તો પણ ચાલે. mu 0 upon 4 pi એટલે સીધા 10 raised to minus 7 થાય. તો this is equal to 2 into 10 raised to minus 7 into I, that is 35, divided by R, that is 2 into 10 raised to minus 1. This gets cancelled. This is equal to 35 into minus 1 upper જાય plus, that is minus 6. So that means B is equal to 1 દશાંશ સ્થળ પાછળ ખસી જવું તો 3.5 into 10 raised to minus 5 ટેસ્લા. અને કહ્યું કે P1 બિંદુ પાસે અંદર જતી દિશામાં હશે, P2 પાસે બહાર આવતી દિશામાં છે. તમે કોઈ બી જગ્યાએ શોધી શકો, મૂલ્ય સરખું મળશે કારણ કે લંબ અંતર કેવું છે? સમાન છે. તો લંબ અંતર સમાન મળે. ચલો એ જ રીતે છે સ્વાધ્યાયનો 4.3. સ્વાધ્યાયનો 4.3 સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે.
તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે બી સદિશનું મૂલ્ય અને દિશા શોધો. તો સમક્ષિતિજ સમતલ આપી દીધું છે. દાખલા તરીકે આપણે અહીં ડ્રો કરી દઈએ. આપણે ડિરેક્શન બતાવી દઈએ. આ નોર્થ, આ સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. ધારો કે આમાં સમતલ હું ડ્રો કરી દઉં. આ સમતલમાં ધારો કે તમને કહ્યું છે તેમ એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે. માન લો કે અહીંયા આગળ લાંબો સીધો તાર મૂકી દઈએ આપણે. અને સમાંતર મેં મૂકી દીધું અને નોર્થ ટુ સાઉથ આ દિશામાં એમાંથી I પ્રવાહ પસાર થાય છે. તારની પૂર્વમાં આ દિશામાં 2.5 મીટર અંતર, એટલે અહીંથી માન લો કે આ બિંદુ લઈ લઈએ, P બિંદુ. તો P બિંદુએ R જેટલા લંબ અંતરે B સદિશ મૂલ્ય અને દિશા સહિત કેટલું હોય આપણે એ શોધવું છે. તો કિંમતો આપણને આપી દીધી છે. I બરાબર 50 એમ્પિયર, mu 0 લઈ લેવાય. It is 4 pi into 10 raised to minus 7 ટેસ્લા મીટર પર એમ્પિયર. R અંતર આપી દીધું છે, લંબ અંતર 2.5 મીટર, 2.5 મીટર. તો B સદિશનું મૂલ્ય અને દિશા શોધો. એટલે સદિશ B શોધો, મૂલ્ય અને દિશા સહિત. એનું મૂલ્ય પણ શોધીશું અને દિશા પણ નક્કી કરી શકાય. ફરી એકવાર, સુરેખ લાંબા વિદ્યુત પ્રવાહ તારથી R જેટલા લંબ અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત લાંબા તારથી R જેટલા લંબ અંતરે મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B બરાબર શું લખીશું? mu 0I upon 2 pi r. ચાલો 2 વડે ગુણ્યા ભાગીએ એટલે ઈઝી થઈ જાય. 2 mu 0I upon 4 pi r. This is equal to 2 into mu 0 upon 4 pi, that is 10 raised to minus 7 into I એટલે 50 divided by r, that is 2.5. So 25 દુ 50 અને 0 20. एक 0 જાય એટલે 4 into 10 raised to minus 6 Tesla. This is equal to B. તો P બિંદુ પાસે મળતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? 4 into 10 raised to minus 6 ટેસ્લા. હવે એની ડિરેક્શન અહીં શોધવી છે. તો તમે જોઈ શકો પ્રવાહની દિશામાં જમણા હાથના પંજાનો નિયમ તમે ઉપયોગમાં લો તો કહી શકાય. તો તમે જુઓ તો જે દિશામાં પ્રવાહ છે એ દિશામાં હું અંગૂઠો રાખું, તો આ દિશામાં અંગૂઠો રાખું તો આ દિશા મને ચુંબકીય ક્ષેત્ર શું મળે? વીંટળાયેલું. તો આંગળીઓ જે રીતે વીંટળાય, તમે આમ વીંટાળો એને તો પ્રવાહની દિશા આ છે, તો આંગળીઓ શું થાય છે? અહીંથી બહાર આવે છે. અહીં હોત તો અંદરની દિશા હોત. અહીં કઈ દિશા આવે છે? બહારની દિશા. તો પૃષ્ઠને લંબ બહારની દિશામાં આવે એટલે અહીં મળતું ચુંબકીય ક્ષેત્ર લંબ છે. જો આ દિશા હોત તો અહીં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જાય, કારણ કે અહીંથી બહાર આવીને આમ અંદર જશે. તો અધો દિશામાં પ્રવાહ આ દિશામાં વહેતો હોવાથી આપેલા સમતલને લંબ રૂપે
ચુંબકીય ક્ષેત્રની દિશા મળે અર્થાત કઈ દિશામાં હોય ઊર્ધ્વ દિશામાં પૃષ્ઠને ઊર્ધ્વ દિશામાં તમને આપેલું ચુંબકીય ક્ષેત્ર મળે તો જમણા હાથના પંજાના નિયમ મુજબ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર ની દિશા પૃષ્ઠને લંબ કેવી આવશે બહારની દિશામાં આવે પૃષ્ઠને લંબ બહાર તરફની દિશામાં આવે અથવા કહી શકો તમે સાઉથ ડિરેક્શનમાં આવે જે દિશામાં પ્રવાહ છે તો પ્રવાહ સાઉથ દિશામાં છે તો પૃષ્ઠને લંબ કઈ દિશામાં આવશે ઊર્ધ્વ દિશામાં તો ની દિશા ઊર્ધ્વ દિશામાં ઉપર તરફ ઊર્ધ્વ દિશામાં એની દિશા શું થશે બહાર તરફ આવતી ઊર્ધ્વ દિશામાં તમને મળી છે તો આપેલો પ્રવાહ સાઉથ ડિરેક્શનમાં છે તો લંબ દિશામાં તમને પૃષ્ઠને લંબ બી સદિશ અહીં બહારની દિશામાં આ દિશામાં હોત તો પૂછી શકાય પરીક્ષામાં આટલું ટ્વિસ્ટ કરી શકે માની લો કે પશ્ચિમ દિશામાં હોય એવું લખ્યું હોય તો આ બિંદુ પાસે શું થશે પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં હોય તો એ રીતે તમને ડિરેક્શન નક્કી કરી શકો જમણા હાથના પંજાના નિયમ અનુસાર તેનો 4.4 માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે ફરી એના જેવું જ છે તો ફરી એકવાર આપણે ડિરેક્શન લઈ લઈએ એટલે ઈસ્ટ અને વેસ્ટ તો માથા ઉપરથી આ ઈસ્ટ અને વેસ્ટ અત્યારે આમ રાખેલી છે અને આ જે ડિરેક્શન છે નોર્થ અને સાઉથ ધીસ ઇઝ નોર્થ ધીસ ઇઝ સાઉથ તો સમતલમાં ધારો કે ઈ છે અહીં આગળ અને નોર્થ અને સાઉથ અહીં હોય તો ઉપર તરફ નોર્થ છે અધો દિશામાં સાઉથ છે બરાબર તો નીચે તરફ સાઉથ ડિરેક્શન છે ઓકે તો અહીંયા આગળ આપણે ડ્રો કરી શકીએ ફરી એ જ ધારો કે હું આ સમતલ બતાવી દઉં તો તમને આપેલું છે માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે પૂર્વથી કઈ તરફ વહે પશ્ચિમ દિશા તરફ વહે છે તો આ જે તાર છે આપણા માથા ઉપર રહેલો છે વીજળીનો તાર એમાં પ્રવાહ કઈ દિશામાં વહે છે પૂર્વથી પશ્ચિમ તરફ I જેટલો પ્રવાહ વહે છે I is equal to 90 એમ્પિયર 90 એમ્પિયર પ્રવાહ વહે છે આ તારથી 1.5 મીટર નીચે આપણે અહીં છે તાર અહીં છે તો તાર એટલે પૂર્વ પશ્ચિમ દિશા તો ઉપર ઉત્તર નીચે તરફ દક્ષિણ દિશા તો નીચે દક્ષિણ દિશા તરફ તમારે 1.5 મીટર નીચે એનાથી 1.5 મીટર નીચે તો 1.5 મીટર નીચે તરફ તમારે તારથી માન લો કે અહીંથી જે તાર છે એ તારથી 1.5 મીટર નીચે તરફ અધો દિશામાં લોકા P બિંદુ પાસે અધો દિશામાં P બિંદુ પાસે r અંતર છે આ લંબ અંતર તો એ નીચે તરફની દિશામાં r જેટલા લંબ અંતરે 1.5 મીટર અંતરે નીચે તરફ
ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધવા છે, અધો દિશામાં. તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા નક્કી કરવી છે આપણે. ફરી μ0 લખી દેવાય. It is 4 pi into 10 raised to minus 7 ટેસ્લા મીટર પર એમ્પિયર. અને b સદિશ એટલે મૂલ્ય અને દિશા સહિત એને શોધવું. ફરી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? વીજ પ્રવાહ ધારિત તારને લીધે, બરાબર, વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે ઈસ્ટ થી વેસ્ટ તરફ તો પ્રવાહ વહે છે. તો વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે r જેટલા લંબ અંતર, r જેટલા લંબ અંતર ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, that is b is equal to μ0I upon 2 pi r is equal to 2 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરી દઈએ, that is equal to 2 μ0I upon 4 pi r લખી શકાય. that is કિંમતો મુકાય μ0 upon 4 pi એટલે 10 raised to minus 7 અર્થાત b is equal to 2 into 10 raised to minus 7 into I એટલે 90 divided by r એટલે 1.5 is equal to 120 ગુણ્યા 10 ની minus 7 that is equal to 1.2 into 10 raised to minus 5 ટેસ્લા. આટલું. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 1.2 into 10 raised to minus 5 ટેસ્લા મળે. હવે ડિરેક્શન શોધવાની. તો તમે જોઈ શકો પ્રવાહ આ દિશામાં વહે છે, આ દિશામાં પ્રવાહ વહેતો હોય તો સ્વાભાવિક છે કે આ ડિરેક્શન હું રાખી શકું અને અહીંથી હું વીંટાળું તો આંગળીઓ જે રીતે વીંટાય એ રીતે ચુંબકીય ક્ષેત્ર મળે. તો અહીં તો કઈ તરફ? ઉપર અંદર એટલે ઉત્તર તરફ, અને નીચે તરફ મારે શોધવાનું છે તો અહીંથી શું આવે છે? બહાર. તો અહીંથી બહારની દિશા આવે છે એટલે પોઈન્ટ હું દર્શાવી દઉં તો પૃષ્ઠને લંબ બહારની દિશા એટલે કઈ દિશા છે અત્યારે? આ દક્ષિણ દિશા. તો આ કઈ દિશા આવશે તમારે? પૃષ્ઠને લંબ બહારની દિશા એટલે કઈ તરફ આવશે? દક્ષિણ દિશામાં. તમને આપેલા બિંદુ પાસેની ડિરેક્શન કઈ મળશે? અહીંયા આગળ દક્ષિણ દિશામાં મળી શકે. કારણ કે આ ઈસ્ટ વેસ્ટ છે, આ રીતે ઈસ્ટ વેસ્ટ. આની નીચેના કોઈ બિંદુ પાસેની મારે વાત કરવી છે અહીંયા આગળ. તો આ બિંદુ પાસેનું ક્ષેત્ર કઈ દિશામાં આવે? આ ઈસ્ટ વેસ્ટ છે અને નોર્થ સાઉથ આ દિશામાં છે આપણે, તો પરપેન્ડિક્યુલર નોર્થ સાઉથ આવે. આ બિંદુએ મારે ક્ષેત્ર શોધવું છે તો ત્યાં આગળ ક્ષેત્રની દિશા પૃષ્ઠને લંબ આ દિશામાં મળે. તો આ દિશામાં કોણ છે અત્યારે? સાઉથ ડિરેક્શન. તો એની દિશા કઈ તરફ હશે? દક્ષિણ દિશામાં. તો જમણા હાથના પંજાના નિયમ મુજબ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણ દિશા તરફ મળે. આખું આપણે સમતલ રચેલું છે તો સમતલને આમ ગણી લઈએ. આ આખું સમતલ રચાય આપણું. તો આ ડિરેક્શન આપણી ઈસ્ટ વેસ્ટ અને આ નોર્થ સાઉથ. આપણે તારની નીચેના બિંદુની વાત કરીએ તો આ બિંદુ એક ક્ષેત્ર કેટલું? તો અહીંથી હું આ દિશામાં પ્રવાહ જવા દઉં તો ઉપર તરફ હોત તો નોર્થ હોત, નીચેથી કઈ દિશામાં? તો નીચેથી તમારે
આ પહેલો પ્રવાહ આ દિશામાં છે તો નીચેથી આ દિશામાં આવે તો આ ડિરેક્શન એટલે કઈ તો સાઉથની ડિરેક્શન. તો સાઉથ ડિરેક્શનમાં તમને ચુંબકીય ક્ષેત્રની દિશા મળે. તો એને તમારે વિઝ્યુઅલાઇઝ કરતા શીખવું પડશે ડિરેક્શન માટે.